તમે સ્ક્રીન ડેમો વિડીયો જોયો આવું વિડીયો સ્ટેટસ એડિટિંગ કરવા માટે તમારે સૌથી પહેલાં એલાઇટ મોશનની જરૂરત પડશે ને તમારી જોડે ના હોય તો તમે પ્લે સ્ટોરની અંદરથી ડાઉનલોડ કરી લેજો ને તો અમારા વિડીયોની ડિસ્ક્રિપ્શનની અંદર પણ લિંક આપેલી છે મિત્રો તો તેથી ડાઉનલોડ કરી લેજો અને વિડીયોની અંદર એન્ડ તક બન્યા રહેજો વિડીયોની ધ્યાનથી અને ક્લિક કર્યા વગરના જોજો ત્યારે તમે એડિટિંગ કરી શકશો મિત્રો તો અહીંયાથી તમારે સૌથી પહેલાં આવી રીતે એલાઇટ મોશન ઓપન કરી દેવાનું છે એના પછી મિત્રો તમને અહીંયા આવડું પ્રોજેક્ટનું આઇકન જોવા મળશે એના પર તમારે ક્લિક કરી દેવાનું એના પર ક્લિક કર્યા પછી મિત્રો તમે અહીંયા વિડીયોનું જે કોઈ મટીરિયલ ડાઉનલોડ કરશો એ જોવા મળશે તો આપણે એના પર ક્લિક કરી દેવાનું એના પર ક્લિક કર્યા બાદ મિત્રો આપણે પછી અહીંયા આવડું આઇકન જોવા મળશે એના પર તમારે ક્લિક કરી દેવાનું એના પર ક્લિક કરશો એટલે તમને અહીંયા વિડીયોનો ઓપ્શન ખુલીને આવી જશે તો એના પર ક્લિક કરી દેવાનું તો મિત્રો અહીંયાથી આપણે એક ગેલેરી ખુલી જાય તો એક આપણા મનપસંદનો ફોટો સિલેક્ટ કરી લેવાનો મિત્રો તો અમે આવડો ફોટો સિલેક્ટ કરી લઈએ ફોટાને સિલેક્ટ કર્યા પછી મિત્રો આપણે આવડું જે 3 ટપકાનું આઇકન જોવા મળશે એના પર ક્લિક કરી દેવાનું તો આ રીતે આપણે ઇન્ટરફેસ ખોલીને આવે તો આ 5મા નંબરનું ઇન્ટરફેસ છે એના પર ક્લિક કરી દેવાનું તો ફોટો ફૂલ સાઇઝમાં થઈ જાય એના પછી મિત્રો આપણે આવી રીતે સોંગની લાસ્ટમાં આવતું રહેવાનું સોંગની લાસ્ટમાં આવ્યા પછી મિત્રો આપણે અહીંયા ક્લિક કરી દેવાનું તો આપણે ફોટો સોંગની લાસ્ટ સુધી આવી જાય મિત્રો આવી રીતે તો એના પછી મિત્રો આપણે ફરી આવી રીતે આગળ આવી જવાનું આગળ આવ્યા બાદ મિત્રો તમારે અહીંયા ફોટાની ઉપર આવી રીતે ક્લિક કરી અને આવી રીતે ફોટાને ખસેડી લેવાના મિત્રો કે જ્યાં સુધી આપણો સોંગ ના હોય ત્યાં સુધી આપણે સોંગની નજીક લાવી અને મૂકી દેવાના મિત્રો અહીંયા આપણે મૂકીએ છીએ જેવી રીતે એવી રીતે તમારે પણ અહીંયા મૂકી દેવાનું આવી રીતે તો મિત્રો અહીંયાથી તમારે વિડીયો સ્ટેટસ એડિટિંગ થઈ જાય મિત્રો તો એડિટિંગ થયા પછી મિત્રો તમારે આ વાળું આઇકન ઉપર જોવાય છે એના પર ક્લિક કરી દેવાનું ક્લિક કર્યા બાદ મિત્રો અહીંયાથી તમારા મનપસંદની એમબી સિલેક્ટ કરી લેવાની તો અમે 720 એસડી એમબી સિલેક્ટ કરી લઈએ એમબી સિલેક્ટ થઈ જાય પછી મિત્રો આવડા આઇકનની ઉપર ક્લિક કરી દેવાનું તો આપણે અહીંયા સ્ટેટસ ડાઉનલોડ થવા લાગી જાય મિત્રો તો અહીંયા તમારે જ્યાં સુધી ડાઉનલોડ ના થાય ત્યાં સુધી તમારે થોડી રાહ જોઈ લેવાની મિત્રો તો આપણે અહીંયા રાહ જોઈ લઈએ મિત્રો તો મિત્રો આપણે આવી રીતે વિડીયો સ્ટેટસ ડાઉનલોડ થઈ જાય પછી અહીંયા ડાઉનલોડના આઇકનની પર તમારે ક્લિક કરી દેવાનું તો વિડીયો ગેલેરીની અંદર સેવ થઈ જાય તો અગલા વિડીયોમાં ફરી જલ્દીથી મળીશું જય માતાજી મિત્રો।